સમતલ અરીસા વડે થતું પરાવર્તન. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તીર વડે દર્શાવેલ h ઊંચાઈની વિસ્તૃત વસ્તુ સમતલ અરીસા mm' સામે u અંતરે રાખેલી છે. અહીં અરીસાની સામે રહેલ વિસ્તૃત વસ્તુનો પ્રત્યેક ભાગ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. આ રીતે મળતા પ્રતિબિંબનું સ્થાન નીચે મુજબ નક્કી કરવામાં આવે છે. વસ્તુના એ બિંદુ પરથી આપાત કિરણો an અને aq દોરવામાં આવે છે. પરાવર્તનના નિયમોનો ઉપયોગ કરીને તેને અનુરૂપ કિરણો na અને qr દોરવામાં આવે છે. પરાવર્તિત કિરણો na અને qr અપસારી હોવાથી તે પડદાની સામેના ભાગમાં નહીં મળે, પણ તેમને અરીસાના પાછળના ભાગમાં લંબાવવાથી a' બિંદુએ છેદે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આમ બિંદુ A નું આભાસી પ્રતિબિંબ a' સ્થાને મળે છે. આવી રીતે A અને O વચ્ચેના બધા જ બિંદુવત ઉદ્ગમ સ્થાનોને અનુરૂપ a' અને I વચ્ચે પ્રતિબિંબ રચાય છે. પરિણામે સમતલ અરીસા વડે તેની પાછળના ભાગમાં વસ્તુ AO નું પ્રતિબિંબ a' I પ્રાપ્ત થાય છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે સમતલ અરીસો તેનાથી v અંતરે આભાસી અને ચત્તુ પ્રતિબિંબ a' I રચે છે. અરીસાની સામે જેટલા અંતરે વસ્તુ AO રાખેલી હોય તેટલા જ અંતરે અરીસાની પાછળના ભાગમાં તેનું પ્રતિબિંબ a' I રચાય છે. પ્રતિબિંબનું કદ વસ્તુના કદ ઊંચાઈ જેટલું જ હોય છે, પરંતુ તે ઉલટાયેલી પાર્શ્વીય વ્યુત્ક્રમણ બાજુ દર્શાવે છે.